ખેડૂતનું દર્દ અનંત છે. ખેડૂત માટે સરકાર અનેક યોજનાઓ લાવી, પણ મારો ખેડૂત હરમેશ લાઈન લગાવતો જોવા મળે છે, લાઈન લગાવવા મજબૂર થતો જોવા મળે છે. વધુ ઉત્પાદન થાય તો પોતાની જણસ લઈ એપીએમસીની બહાર લાઈન લગાવે છે. સરકાર ટેકાના ભાવે એ ઉત્પાદનો ખરીદવા માટે યોજના લાવે તો એ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા માટે લાઈન લગાવે છે. ત્યારબાદ એ જણસ સરકારને વેચવા માટે લાઈન લગાવે છે અને ત્યારે બોલવું પડે છે. આ વખતે પ્રમાણમાં સિઝન સારી છે અને એટલે જ મગફળી પકવતા ખેડૂતો બે પાંદડે થાય તેવી આશા હતી, પણ આ ઠગારી નિવર્તી દેખાય છે. કેટલીક હર્ડલ્સ છે. ખેડૂતોનું ખુલ્લા બજારમાં શોષણ થતું અટકે અને ઉત્પાદનના થોડા ઘણા ટકાના પોષણક્ષમ ભાવ મળે તે આશયથી સરકાર ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી કરતી હોય છે અને આ જ યોજના અંતર્ગત સરકાર મગફળીની ખરીદી દર વર્ષે કરે છે. આ વર્ષે પણ કરવા જઈ રહી છે, કેમ કે અગાઉના વર્ષની તુલનામાં ચાલુ વર્ષે 2 લાખ હેક્ટર મગફળીનું વાવેતર વધુ થયું છે અને ગત વર્ષની 50 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનની સામે આ વર્ષે 66 લાખ મેટ્રિક ટન મગફળી ઉત્પાદનનો અંદાજ છે. ત્યારે સ્વાભાવિક રીતે ટેકાના ભાવે મગફળી વેચવા ગયા વર્ષની તુલનામાં ખેડૂતોએ વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે મગફળી વેચવા માટે 4,75,000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે 8,79,000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે 12,22,000 મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળી ખરીદાઈ હતી. આ વર્ષે 15 લાખ મેટ્રિક ટન મગફળી ગુજરાતમાંથી ખરીદવાનું સરકારનું આયોજન છે. કેમ કે મગફળીનો બજાર ભાવ ઓછો હોય છે, ત્યારે સરકારે ગયા વર્ષે 1,395 રૂપિયા પ્રતિ મણ મગફળી ખરીદી હતી. આ વર્ષે 1,450 રૂપિયાના ભાવથી મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. પણ આ તમામની વચ્ચે એક મેસેજ આવ્યો છે. એ મેસેજ જોઈ લેજો પહેલાં. આજે ખેડૂતોના મોબાઈલ ઉપર આ મેસેજ આવ્યો છે અને આ મેસેજમાં કહેવાયું છે કે તમે જે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યાં આગળ મગફળીનો પાક જોવા મળ્યો નથી. ઈ સમૃદ્ધ પોર્ટલ પર ખેડૂતોએ આના માટે રજિસ્ટ્રેશન કરાયેલું. આ પૈકી 85,000 ખેડૂતોને આ પ્રકારનો મેસેજ આવ્યો છે. સેટેલાઇટ સર્વેમાં તમારા ખેતરમાં એટલે કે તમે દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી, તેમજ આપે આપના ખેતરમાં સર્વેયર મારફતે નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવવો, અન્યથા આપ જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી સર્વે કરી શકશો. આ પ્રકારના મેસેજથી ન માત્ર એક જિલ્લો પણ રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા તમામ ખેડૂતો ચિંતિત છે અને આજે અનેક ખેડૂતોના ગઈકાલે મેસેજ આવ્યા ત્યારથી આજ સવાર સુધી ફોન આવતા હતા અને એમનું દર્દ સરકાર સુધી, આ વિભાગ સુધી પહોંચાડવા માટે એબીપી અસ્મિતા સંવાદદાતા 3-4 જિલ્લાઓની અંદર આ જોયું છે. પહેલાં ખેડૂતોનું દર્દ સાંભળી લઈએ. રત્તીઓને સેટેલાઇટમાં નથી આવ્યું, બાકી ફોર્મ ભર્યું છે, મંત્રીનો દાખલો છે, તલાટી મંત્રીનો, અને અહીંયા કે વીસી આવીને રૂબરૂ ફોટો લીધો છે મગફળીનો, છતાંય રદ થયું છે. ખાતર લેવા જાય ત્યારે ખાતરમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારબાદ આ રજીસ્ટ્રેશનનો સમય આવે છે ત્યારે રજીસ્ટ્રેશનમાં લાઈનમાં ઉભું રહેવાનું હોય છે. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આ ડિજિટલ સર્વેનું કહે છે. ડિજિટલ સર્વેમાં ખેડૂએ ઓલરેડી અહીંયા મગફળી વાવેલી છે, તેમ છતાંય સર્વેમાં એવું કહે છે કે અહીંયા મગફળી બતાવતી નથી. સરકારને માણસો મોકલવા જોઈએ. સેટેલાઇટ કરતા માણસો આવે ને તો આ રદ ન થાય. તમે જોઈ શકો છો આ મગફળી છે, મારે 3 સર્વે નંબરમાં ટોટલ મગફળીનું જ વાવેતર છે, બાકી કઈ વાવેતર છે જ નહીં. ત્યાં જો આ તલાટી સાહેબનો દાખલો છે મગફળીનું વાવેતર, અને કેટલા વીઘા જમીનમાં? 13 વીઘા જમીનમાં વાવેતર છે અને અત્યારે ઓલરેડી મગફળી ઊભી જ છે, છતાં પણ એવો મેસેજ આવ્યો કે તમારું વાવેતર મગફળીનું નથી. ખાતર લેવા જાય ત્યારે ખાતરમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારબાદ આ રજીસ્ટ્રેશનનો સમય આવે છે ત્યારે રજીસ્ટ્રેશનમાં લાઈનમાં ઉભું રહેવાનું હોય છે. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આ દર્દ છે અને ગઈકાલે પણ આ જ મુદ્દે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સુધી તમામ પત્રકારો દર્દ પહોંચાડેલું. ત્યારે તેમને શું કહ્યું હતું તે સાંભળી લઈએ. આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામસેવકોને આ વેરિફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. તે સિવાય
આપને SMS એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામ સેવકોનું સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને આપનું પાકનું MSPમાં પ્રોક્યોરમેન્ટ થાય તે જોવાનું અમારી ખાતરી છે અને ફક્ત આ SMSના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી. વિભાગનું કહેવું છે ડરવાની જરૂર નથી, પણ જે રાત દિવસ એક કરતો હોય ને ખેતરમાં એને ચિંતા હોય, લાઈનમાં ઊભા રહેતા હોય એને ચિંતા હોય. મારો ખેડૂત AC ચેમ્બરમાં બેસીને લખતો નથી કે કોમ્પ્યુટર ચલાવતો નથી, રાત દિવસ પરસેવો પાડે છે. અને પંચાયતની ઓફિસમાં લાઈન લગાવીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હરીશ કુમારે પણ અમરેલીમાં ચકાસણી કરી તો પણ અનેક ખેડૂતોએ ખરેખર એ જ સર્વેમાં મગફળી વાવી છે પણ એમને મેસેજ આવ્યો છે. અને પરાક્રમસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાની અંદર આ જ પ્રકારનું રિયાલિટી ચેક કર્યું. કોટ જિલ્લાના કણકોટ ગામમાં રમેશભાઈ ખૂટના મોબાઈલ ઉપર પણ આવેલો મેસેજ જોજો અને એ મેસેજમાં પણ એ જ કહેવાયું કે તમે મગફળીનું વાવેતર સેટેલાઇટ સર્વેમાં કર્યું એવું ધ્યાનમાં નથી આવતું. આ તમામથી અલગ રમેશભાઈએ જે ડોક્યુમેન્ટ સરકારે માગ્યા હતા ને એ તમામ જમા કરાયા હતા. 7/12ના ઉતારા પણ આપ્યા હતા, બેંક પાસબુક, આધાર કાર્ડ, તલાટી મંત્રીનો પાક વાવેતરનો દાખલો. તલાટી લખીને આપે છે કે આ રમેશભાઈએ મગફળી વાવી છે. ભાઈ એના પછી કયો સર્વે અને કેવી રીતનો સર્વે અને કેમ મેસેજ આવે? અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજાએ આ તમામ ડોક્યુમેન્ટ જોયા છે. સવાલ એ છે તો બધું સેટેલાઇટમાં કેમ ના દેખાયું? સાંભળી લઈએ રમેશભાઈ ખૂટને. મેં આ ખેતરને ઓનલાઈન કરેલું છે, જે આપ જોઈ શકો છો કે પંચાયતે દાખલો લખીને આપ્યો છે કે મગફળીનું વાવેતર છે, બરોબર છે. અને અત્યારે ઉપરથી મગફળીનું વાવેતરના 2 દિવસ પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ આમાં તમારે મગફળીનું વાવેતર નથી. તો આ સેટેલાઇટને દેખાતો નથી કે આ દાખલો છે અને આ મગફળી છે મારી, બરોબર છે. અને કદાચ ખેડૂને દઈએ તો 200-250 રૂપિયા ખેડૂને વધારે દઈએ, એમાં કઈ સરકાર કઈ લોસો દઈ દેતી નથી અમને. અને આ નજર સામે જોઈ શકો છો તમે કે આખો અમારો આવડા ખેતર છે, તો ખેતરની માલિકો આ મગફળી છે. તો બે તલાટી મંત્રીએ દીધેલો છે. તો ઓનલાઈન જે આ દેખાડે છે સેટેલાઇટ, તો એ સેટેલાઇટ વાળાને દેખાતું નહીં હોય. સેટેલાઇટ વાળાને આની પહેલા જે ખેતરમાં જે માપણી કરી હતી, બરોબર છે, તે દીના લઈને હજી ખેડૂતો એને હજી પરેશાન છે. ફરી પાછા આ સેટેલાઇટ, તો આ સેટેલાઇટમાં આવા કેટલા ખેડૂતો હોય છે કે જે પરેશાન છે. ખેડૂતોનું દર્દ સરકાર સુધી પહોંચાડવાના આશયથી આ ચર્ચાની અંદર હું જોડી રહ્યો છું. લલિતભાઈ કગથરા કોંગ્રેસના નેતા, હિતેન્દ્રભાઈ પટેલ પ્રવક્તા છે બીજેપીના, અને મહેશભાઈ ખુદ ખેડૂત છે આંબરડીથી. મહેશભાઈ, તમારાથી વધુ સારી રીતે કોઈ દર્દ વ્યક્ત નહીં કરે. ઘટ્યું શું? આપણે કાઠિયાવાડી કહેવત છે સૌરાષ્ટ્રની, ઘટે કશું નહીં. તો ઘટ્યું શું? તો બધા મેસેજ આવવા લાગ્યા, મેસેજ વધવા લાગ્યા. સાહેબ રોનકભાઈ, પહેલાં તો હું ABP અસ્મિતા ન્યૂઝ ચેનલનો એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂત આગેવાની જાતે ખેતી કરું છું ત્યારે આભાર વ્યક્ત કરીશ કે જ્યારે મારા ખેડૂતોને અમારી ઉપર ચિંતાના વાદળો ઘેરાય છે કોઈ પણ રીતે, ત્યારે આપની ABP અસ્મિતા ન્યૂઝ ચેનલ અને ખાસ તો આપ અમારી વારે આવ્યા છો અને અમારું નિરાકરણ લાવ્યા છો. ત્યારે સાહેબ ડિજિટલની વાત કરીએ તો સાહેબ આ સરકારની સેટેલાઇટની ખામી છે. ડિજિટલ ક્રોપ સર્વે સાહેબ માત્ર મેસેજ પૂરતું ગ્રહણ લાગ્યું ખેડૂતોને એવું નથી, પણ ગ્રહણ તો બહુ મોટું લાગ્યું સાહેબ. અમારા ગામની જ વાત કરું તો કેટલાય ખેડૂતોનું સાહેબ આ જે સર્વેયર આવે છે ડિજિટલ ક્રોપ કટિંગ કરવા, તો સાહેબ ત્યાં એનું જોવે તો સર્વે નંબર જ નથી બતાવતું. તો સાહેબ ખૂબ મોટી ગંભીર વાત કહેવાય કે આપણા કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ શર્મા સાહેબે જાહેરાત તો કરી કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સાહેબ ગ્રામ સેવકનો સંપર્ક કરવાનું કીધું. તો શું ખેડૂતોને સંપર્ક જ કર્યા કરવાનો સાહેબ? જ્યારે રજીસ્ટ્રેશન ખેડૂતોએ મગફળીનું કરાવ્યું 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન, ત્યારે સાહેબ મગફળીના વાવેતરનો દાખલો તો એમાં પણ લાઈન માર્યા હતા. તલાટી કમ મંત્રીએ દાખલા આપ્યા, હાથ બાર 8 કઢાવવામાં લાઈનમાં ઉભા રહ્યા, પછી ઝેરોક્સ કઢાવી હોય આધાર કાર્ડની કે બેંક પાસબુકની એમાં લાઈન, અને સાહેબ જ્યારે રજીસ્ટ્રેશન કરવા ગયા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને, તો સાહેબ એમાં એરર આવે ઈ સમૃદ્ધિ પોર્ટલમાં, તો 2 દિવસ વાડીએથી 8-10 વાર ધક્કા ખાવાના સાહેબ. તો
તો સાહેબ સરકારી આ તલાટી કમ મંત્રી સચિવ સ્થાને છે ગામડાના, તો સાહેબ એને જે આપ્યું એ પ્રમાણિત ન ગણાય, માન્ય ન ગણાય દાખલો સાહેબ? તો એવું છે આમાં કાંઈ કે આ જે તલાટી કમ મંત્રી છે એ રાજ્ય સરકારના નિમણૂક કરેલા છે અને ગ્રામ સેવક કેન્દ્રમાંથી મૂકેલા છે, એટલે બે વેરીફાઈ કરવાનું છે. અને સાહેબ વાત કરીએ તો અમે ગઈકાલે જ અમારા ઘણા ખેડૂતો રજૂઆત કરવા ગયા હતા, તો તાલુકા વિસ્તરણ અધિકારી સાહેબ દ્વારા રજૂઆતની અરજી પણ લેવામાં નથી આવતી ને એમ કે 2 દિવસ ખમો. તો સાહેબ ખમ્મામાં હવે આગોતરી મગફળીનું જેને વાવેતર કરેલું એને તો દોઢવાય બગડવા મળ્યા સાહેબ. અને સાહેબ ખેતીવાડી અધિકારીને કહીએ તો એમ કે નોડલ સર્કલમાંથી નોડલ ઓફિસર મૂકેલા છે એની સંપર્ક કરો, એને કહીએ તો એમ કે બાગાયતમાં જાઓ, બાગાયત વાળાને કહીએ તો વાળે પાછા એ કે ગ્રામ સેવકનો સંપર્ક કરો, ગ્રામ સેવકને કહીએ તો એ કે તલાટીને. સાહેબ એકબીજા બધા દોષનો ટોપલો એકબીજા ઉપર ઢોળે. ખેતીવાડી જિલ્લા અધિકારી સાહેબને કહીએ તો કે હાલો કહી દઈએ છીએ. સાહેબ ખેડૂતને આમને ગોળ ગોળ ફેરવા જ કરે, ખેડૂતને શું કરવાનું? આ તો સાહેબ એવું છું કે અંધેરી નગરીને ગંડુ રાજા, ગાંગો જાય ગોકળ ને પાછળથી થાય મોકળ. સાહેબ પ્રજા રામ ભરોસે છે સાહેબ ખેડૂતો. આ તંત્ર સરકારી તાઇફાઓમાં ત્રસ્ત. આ ખેડૂતો કોઈ અરજી કરવા જાય તો મળતા પણ નથી ઘણા અધિકારીઓ સાહેબ. આવું છે તો આ કેટલોક સમય ચાલશે. અને ડિજિટલની વાત કરીએ સાહેબ તો 10 વર્ષથી ગુણગાન ગાય છે, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત કરીએ, પણ સાહેબ બધું ડિજિટલ કરો એનો કોઈ વાંધો નથી, મોડર્ન યુગમાં થવું પણ જોઈએ. પણ સાહેબ ખેડૂતો જ પીસાય છે આ ડિજિટલમાં. મેં વાત કરી એમ સાહેબ સેટેલાઇટ ને ખામી છે તો એની ખામી છે. અને અત્યારે ખેડૂત મોસમમાંથી નવરો નથી કે ત્યાં જાય સાહેબ. આ 1 થી 15 તારીખમાં જે સરકારશ્રીએ જાહેરાત કરી ટેકાના ભાવે વેચવાનું રજીસ્ટ્રેશન કરાવો, ખેડૂતોએ એની જે કામ કરી તે પૂર્ણ કરી છે. હવે આ સેટેલાઇટની ખામી સરકારશ્રીની છે, તો સાહેબ એને એના ગ્રામ સેવકને ગામડે મોકલવો જોઈએ. બિલકુલ. હા અરજી કરી દે, લખી દે, પણ ખેડૂત નવરો નથી તાલુકામાં જવા. આ અમારી મુખ્ય માંગ છે લલિતભાઈ. અને વેરીફાઈ ઝડપથી કરે સાહેબ. એક ગ્રામ સેવક હોય, અનેક ખેડૂતો હોય. જી લલિતભાઈ મારી સાથે. લલિતભાઈ, આ સ્થિતિ સર્જાવા પાછળનું કારણ શું? મારા કરતા ખેતીને આપ વધુ જાણો છો. જો રોનકભાઈ, આ ખરેખર અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એવું લાગે છે કે આ બાપડો લાઈનમાં ઊભો રહેવા માટે જન્મો છે. અને વાડીએ જવું, પાણીવાળું, મગફળીના છોડવા ઉપાડવા, મગફળીના ડોડવા વીણવા, એના કાલરું કાઢવી, કે પછી લાઈનમાં જ ઊભું રહેવાનું. અને લાઈનમાં ઊભા રહ્યા પછી તમે અરજી કરી દીધી તમારા પોર્ટલમાં, અને હવે તો તલાટી મંત્રીએ જે દાખલો આપ્યો છે એ દાખલા ખોટા આપ્યા છે. એ ગુજરાત સરકારના કર્મચારી નથી. તો ગુજરાત સરકારના કર્મચારીએ જો ખોટા દાખલા આપ્યા હોય તો પેલા એની ઉપર પગલાં લેવાના છે. આ અંજુબેન શર્માને મારે નમ્ર ભાવે કહેવું છે કે પોપટો, મગફળીનો પોપટો જમીનમાં થાય છે ઝાડવામાં? મારી બેન તમને ખબર છે, તમે અધિકારી છો પણ તમે ખેતીને જાણો છો. આજે મગફળી હમણાં ઉપડી જશે, પછી તમે શેનો સર્વે કરવા જશો? અને ખેડૂતોને તમે મગફળી કેટલી લ્યો છો? એટલે 200 મણની લિમિટ છે, 4 એકરની લિમિટ છે. એક ખેડૂતને 4 એકર મેક્સિમમ અને 200 મણ મેક્સિમમ. સાહેબ શું થાય 200 મણમાં? આજે તમે 1000 રૂપિયામાં માર્કેટિંગ યાર્ડમાં કોઈ ધણી નથી, 1450 રૂપિયા તમે ટેકાનો ભાવ નક્કી કર્યો છે. તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે સરકારે નક્કી કર્યો છે કે આથી નીચે ખેડૂતને વેચવી પોસાય નહીં, આથી વધારે આવી શકે, ઓછા ના આવી શકે. તો મારે તો આપના માધ્યમથી સરકારશ્રીને કહેવું જ, આ 200ની લિમિટ શું કામ? 400 મણ બધી જ ખેડૂતની મગફળી લઈ લ્યો. તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસના, જો મિનિમમ સપોર્ટ પ્રાઇસ દેવો હોય તો ખેડૂતોની તમામ મગફળી ખરીદવી જોઈએ. અને હું લાઈનમાં જ ઉભો રહેવા માટે ખેડૂતને એક છોકરો તો લાઈનમાં ઉભો રહેવો કરવો પડશે. કઈ પરિસ્થિતિમાં લઈ જઈ રહ્યા છો તમે ખેડૂતોને? તમારી પોર્ટલ સાચું, એટલે સેટેલાઇટમાં આ ભાઈએ વાત, મહેશભાઈએ કીધી, બહુ સાચી વાત કીધી. હજી આ ડીએલઆરમાં માણસોની લાઈનો ઘટતી નથી. ભ્રષ્ટાચારનો મોટો અડીંગો બની ગયો છે. ડીએલઆરમાં તમે જાઓ કે ભાઈ તમારી મારી માપણી, મારું ખેતરમાં આટલો હતું, આ જૂના મારા હાથ બાર, આ નવામાં આટલા થઈ ગયા, આ મારો રસ્તો હતો, રસ્તો ક્યાં ગયો, એ બધું અત્યારે દુઃખી થઈ ગયા માણસ. જેને કહેવાય ને કે સુધારવા માટે માણસ થાકી મરે તો એનો વારો નથી આવતો.
એ પરિસ્થિતિ છે. મારે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ને ખાસ વિનંતી કરવી છે કે ભૂપેન્દ્રભાઈ, આ મગફળીનો પ્રશ્ન ખેડૂતોનો આપ કયો છો મબલક પાક થઈ ગયો છે, અમે કહીએ છીએ કે મબલક પાક છે, વાવેતર વધ્યું છે, તો પછી હવે ખરીદી કરો ને. હવે 200 ની લિમિટ કાઢો, હવે 400 મણ લ્યો એક ખેડૂતના, મિનિમમ એક લિમિટ કરો. જો 25 લાખ કરોડ રૂપિયા તમે વેપારીના, ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો આ તો જગતનો તાત છે સાહેબ. આ ખેડૂતો તો કાળી મજૂરી કરીને પેદા કરે છે, અને એ ખેડૂતોના માફ કરવામાં કોઈ વાંધો નથી. કોંગ્રેસ સરકારે એના દેણા માફ કર્યા હતા. આપ એકવાર બધી મગફળી તો ખરીદી લ્યો લિમિટ બહાર રાખીને, તો તમારી જેને કહેવાય ને કે સરકારના ખેડૂતોને બહુ આશીર્વાદ મળશે સાહેબ. રોનકભાઈ, તમને બહુ સ્પષ્ટ ભાષામાં હું કહું છું કે હવે સરકારે હદ થઈ ગઈ છે અને ખેડૂતોએ સમજવાનું જ. તમે આ ભાજપ સરકારમાં લાઈનમાં ઉભા રહેવા પેદા થયા છો તો કાકા શું કામ મત ઠોકો? જી કાકા, બતાવી દો ને, ચૂંટણી આવે તો અમે બરાડા પાડી છે ટીવીમાં, તમારા હાટું હુકમ બાંધાય તોય તમે ઠોક ભાજપ કરવું. લલિતભાઈ, આ જેદી સરકારને ભાન કરાવશો ખેડૂતો, તેથી રોનકભાઈ બધાને ખબર પડશે. એટલે મહેરબાની કરીને મારે આપને એટલું જ કેવું છે કે અંજુબેન શર્મા સાહેબ, આપ ગામડાની પરિસ્થિતિ જાણો. તમે અહીંયા સચિવ તરીકે બેઠા છો, તમને મગફળી કેમ પેદા થાય, કેમ કાલરું થાય, આજે 500 રૂપિયા દેતા માણા મળતો નથી, એ પરિસ્થિતિમાં તમે એક સેટેલાઇટમાંથી તમે જોઈને સીધા નોટિસ SMS ઠોકી દો છો. માણસો હળીહળી થઈ ગયા. મારા જેવાને 15 ફોન આવ્યા, કાકા મારું નામ રદ કરી નાખ્યું. રોનકભાઈ, આ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતનો સળગતો પ્રશ્ન આજે તમે ઉપાડ્યો છે. તો મારે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈને એટલું કહેવું છે કે 2-5 લાખ 10,000 કરોડ તેલ પીવા ગયા, પણ ખેડૂતોના 200 મણના બદલે 400 મણ લ્યો. ખેડૂતો તમારો આશીર્વાદ દેશે કાયમને માટે. લલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતનું દર્દ પહોંચાડવા ચર્ચા કરવા. હિતેન્દ્રભાઈ, સેટેલાઇટ સર્વે, ડિજિટલ સર્વે મારા ખેડૂતને આખી જમીન બદલી કાઢી, હજી ઠેકાણું નહીં પડ્યું. આવા ચોપડે જમીન રોનક દાણભાઈ પટેલે આ બાજુ બોલતી હોય, ખરેખર અહીંયા હોય, અને અહીંયા હોય એટલે જ રોનક દાણભાઈ પટેલે અહીંયા મગફળી વાવી હોય, પણ તમારો જૂનો જ આખો પ્લોટ બદલી કાઢ્યો. એના કારણે રોનક પટેલની જમીન આ બાજુ દેખાય એ સર્વે નંબર, તો પછી ત્યાં મગફળી ના જ દેખાય ને. આ બધું સરકારને નહીં ખબર પડતી. અને આ કાગળીઓ લઈ લઈને બાર ખેડૂતે જ દોડવાનું. એક મોકલો તમારા પક્ષના એક વોર્ડ પ્રમુખો છે ને, ગામથી બધાને અરજીઓ ભેગી કરીને દોડે. હિતેન્દ્રભાઈ, હલો હિતેન્દ્રભાઈ, અવાજ મળ્યો ને? રોનકભાઈ, આખી આ બધાની ચર્ચા જે, હા મળી ગયો જી. તમારો અવાજ તો મળે જ ને ભાઈ. જી, તમે તમારી જે લાગણી અને માગણી છે ને ઓપનિંગ કમેન્ટ્સમાં વ્યક્ત કરી દીધી. જે પણ માહિતી આ બાબતની હતી એ ભાઈ શ્રી ખેડૂત મિત્રએ પણ વાત કરી, અને લલિત કાકાએ પણ ડાયરો સરસ કર્યો. મેં બધાને શાંતિથી સાંભળ્યા છે. આપને પણ વિનંતી કરું છું કે આ રાજનીતિ કરવાનો કોઈ મુદ્દો નથી, અને એટલે ગુજરાતના ખેડૂતોના હિતમાં કેટલીક બાબતો મૂકવા માગું છું. આપને નમ્ર પ્રયાસ કરશું વિનંતી કરવાનો કે કદાચ કોઈ વાત મારી આપને ઠીક ના લાગે તો પણ મને અનઇન્ટરપ્ટેડ 3-4 મિનિટ વાત કરવા દેજો. અહીંયા જે નિર્ણય થયો છે એ સૌથી પહેલાં કે જેને પણ મેસેજ મળ્યા છે, કોઈનું રજિસ્ટ્રેશન રદ નથી થયું. એમને ઇન્ફોર્મેશન આપી છે કે સેટેલાઇટ સર્વેને આધારે અમને માહિતી આવી મળી છે. એના માટે રાજ્ય સરકારે એક વ્યવસ્થા ઊભી કરી છે કે તમે ગ્રામસેવકને કહેશો એટલે ગ્રામસેવક સુઓ મોટો પોતો તમારા ખેતરમાં આવી અને ડિજિટલ ક્રોપ સર્વે કરી અને તમારા ખેતરનો ફોટો અપલોડ કરશે, એટલે તમારું રજિસ્ટ્રેશન પુનઃ પ્રસ્થાપિત જે તારીખે કરાયું હતું એ તારીખે અને એ જ નંબરથી ચાલુ થઈ જવાનું છે. એક વાત એનો પુરાવો એટલા માટે આપું કે આજે પહેલા દિવસે 3,000 લોકોનું પુનઃ પ્રસ્થાપન થઈ ગયું છે. જે લોકોએ પ્રયત્ન કર્યો એમાં 5,000માંથી 2,000 લોકો ખોટા નીકળ્યા છે, 3,000 સાચા નીકળ્યા, એમનું શરૂ થઈ ગયું છે. અને છેલ્લામાં છેલ્લા ખેડૂતનું પુનઃ પ્રસ્થાપન ન થાય ત્યાં સુધી સરકારની જવાબદારી છે. કોઈ ખેડૂતે ક્યાંય દોડવાનું નથી. કોઈ સંજોગોમાં કોઈ ખેડૂત ગ્રામસેવકનો સંપર્ક નહીં કરે
તો પણ અમારા ગ્રામ સેવકને અમે યાદી પહોંચાડી દેવાના છે કે તમારા 4 ગામ છે એમાં આ ગામના આટલા ખેડૂતના મેસેજ છે, આ એમનો સંપર્ક કરી અને આ તમે પૂરું કરો, એવું આજે આપની લાગણી હતી. ગઈકાલે પણ માધ્યમોએ વાત કરી હતી. માન્ય કૃષિમંત્રીશ્રીએ અને અમે લોકોએ મળીને નક્કી કર્યું છે, તમે ભાજપના કાર્યકર્તાને કીધું પણ એવું શક્ય નહીં બને, પણ સરકાર અમે સાથે આ કરી દઈશું એવી ખાતરી આપી છે. આખી જે બાબત ઊભી થઈ છે રોનકભાઈ, એ ખેડૂતોના હિતમાં છે. હું ડિટેલમાં સમજાવું તો સમય જશે, પણ ખોટા લોકો ખેડૂતોના હકનો હિસ્સો એ ઓળવી ના જાય અને કેન્દ્ર સરકારે મંજૂર કરેલો જે જથ્થો છે, જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે એને ભાગી અને આપણે ખરીદવાના છીએ. આમાંથી ખોટા લોકો નીકળી જશે તો એના ભાગનું આપણને મળશે. હું એક દાખલો આપું કે આપણે ગઈ સાલે રવિ સિઝનમાં આના માટે પ્રયત્ન કર્યો હતો. દાખલા તરીકે ચણાની 50 મણ ખરીદવાની કેન્દ્ર સરકારની મંજૂરી આવી હતી. આપણે લગભગ 85,000 જેટલા લોકો ચણામાંથી, 26,000 જેટલા તુવેરમાંથી અને રાયડામાંથી લગભગ 20-25,000 લોકોને કાઢી નાખ્યા. તો ચણા આપણે ખેડૂતના 50ના બદલે 90 મણ લઈ શક્યા. એનો દાખલો ગઈ સાલનો જીવંત છે. ગઈ સાલે પણ 1.5 લાખ લોકો જેટલું આપણે રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. એમાંથી 75,000 લોકો પાછા આવી ગયા હતા. બાકીના 75,000 ખોટા હતા. એમણે કોઈ ફરિયાદ નહોતી કરી કારણ કે એ ખોટા હતા. ચાલુ સાલે કોઈ પણ ખેડૂત એના મગફળી વેચવાથી વંચિત નહીં રહે અને એનો નંબર પણ જે નંબરે રજીસ્ટ્રેશન કરાયું છે એ જ નંબર ચાલુ રહેશે. એને કોઈ પણ જગ્યાએ ક્યાંય અરજી કરવાની દોડવાનું રહેતું નથી. અહીંયા જે પણ નેરેટિવ થયું છે, ગઈકાલે બધા માધ્યમો એવું કહેતા હતા કે 70% મેસેજ આવી ગયા છે. મારે ના છટકે કોઈ ચેનલમાં થોડુંક ઉગ્ર થઈને બોલવું પડ્યું હતું કે ભાઈ તમે તૈયારી કરીને આવો. ખોટી માહિતી કોઈ રાજકીય આગેવાને પોતાનો રાજકીય એજન્ડા સેટ કરવા ખોટી માહિતી આપી હોય તો તમે તપાસ કરો. આજે ગઈકાલે 8,70,000 હતા, આજે 9 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી 85,000 મેસેજ એ સરકારે કર્યા છે, એટલે એની ટકાવારી 8% થઈ. અહીંયા 8% લોકોમાંથી 50,000 લોકો, 4% લોકોને મગફળીનો પાક નથી મળતો અને 3% લોકોને રેકર્ડ નથી મળતું. 100% એમને તકલીફ થવાની છે, પણ 8,15,000 લોકોની મગફળી ખરીદવાનું અને બજાર કરતા 400-500 રૂપિયા વધારે ખરીદવાનું, સમયસર ખરીદવાનું. સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન કરવાનું હતું, એના બદલે સરકારે 1 સપ્ટેમ્બરથી કર્યું. 15 તારીખે પૂરું થયું હતું. થોડા ખેડૂતોની લાગણી હતી, અમારો ઈરાદો ખરીદવાનો છે એટલે 22 તારીખ સુધી અમે ખરીદી પણ ગઈ વખતે દેવ દિવાળીએ કરી હતી. આ વખતે ધનતેરસે કરવાની શરૂઆત કરીએ છીએ. એટલે સરકારનો ઈરાદો સાફ છે. લલિત કાકાના સમયમાં કેટલી ખરીદી એમની દાનત હોય તો કર્ણાટક, હિમાચલ પ્રદેશ, કેરળમાં કેટલી ખરીદવાના છે. આપ પાર્ટીના આગેવાનો ફિલ્ડમાં જઈને ખેડૂતોને ઉશ્કેરે છે તો પંજાબમાં તમે 100% ખરીદવાના છો. ગુજરાતના ખેડૂતોને મોટા ભાઈ હિતેન્દ્રભાઈ, તમે કહેલું ઇન્ટરપ્ટ ના કરતા એટલે મેં ઇન્ટરપ્ટ ના કર્યા, પણ ફરીથી કહું છું, સરકારને વાત કરજો. જેમના સર્વે નંબર આખા બદલાઈ ગયા છે ને, આ તો હકીકત છે ને, એમનું શું થશે? રોનક દાણભાઈનો સર્વે નંબર બીજી જગ્યાએ બોલે છે, મગફળી રિયલ જગ્યાએ આવી છે, એનું શું થશે ને? અને બીજું, રોનક દાણભાઈ પટેલ જેવા અનેક, મને તો ખબર હતી, હું મારું એક્ઝામ્પલ આપું, અનેક લોકો જૂતા ઘસીને થાક્યા. હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે એટલે રોકીશ, બીજી વાર ચોક્કસ ત્યાં મુદ્દે કહીશ, પણ એ બધાનું જમીનનું જે સુધારણા કરવાના છે નકશાના, પહેલાં એ ક્લિયર કરે. અને જો આ પ્રમાણે જ ખરીદાશે અને સારી રીતે ખરીદાશે તો એમાં કશું ખોટું નથી. અને એટલે જ મેં આપને ઇન્ટરપ્ટ પણ નથી કરી, આપની વાત મૂકી છે. ફરીથી કહીશ, મારા ખેડૂતને હેરાન ના કરતા. બસ ટેકાના ભાવથી મગફળી ખરીદો છો એનો મતલબ એ ના સમજતા મારો ખેડૂતને પેરાલિસિસ થયો તમે મદદ કરો છો, જરાય નહીં. એ સિસ્ટમ ગોઠવવાની તમારી જવાબદારી છે સરકારની, અને સરકાર કરે છે.